હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? મજામાં? તો આજે મારા દિવસની સ્ટાર્ટિંગ કાંઈ આવી થઈ હતી. હું જોબ માટે તૈયાર થઈ ગઈ હતી અને મારી આજે ક્યુટ સિસ્ટરે મને એમ કહી દીધું કે આજે આપણે જોબે નથી જવું. તો હું જમવાનું બનાવવા માટે કિચનમાં ગઈ ફટાફટ અને મેં થોડીક લઈ લીધી સૂજી, ટમાટર, ડુંગળી, ધાણા અને કોઈ બી કેપ્સિકમ, મરચું, બરાબર. એ પછી ત્રણેય વસ્તુને એકદમ બારીકીથી કટ કરવાનું. એકદમ જો કહેવાય ને કે સોજી જોડે મિક્સ થઈ જવું જોઈએ એટલું બારીકીથી કટ કરી હું ચમચો શોધતી હતી. ચમચા વડે મેં ટમાટર, ડુંગળી અને ધાણા લાસ્ટમાં નાખ્યા હતા મેં. અને આ જે મરચું છે એ યુઝ કર્યું, બરાબર. અને એને ચમચા વડે, કોઈક લોકો હાથેથી યુઝ કરે બટ હાથેથી મને ચીપ લાગે, એના માટે હું ચમચાથી સરસ રીતે મિક્સ કરવા માંડી અને એકદમ થીક પેસ્ટ બનશે એવી રીતના આને મિક્સ કરવાનું છે, બરાબર. મિક્સ કરી અને કંઈક આવું બની જશે. પછી એની અંદર આપણે નાખવાની છે હલ્દી, પછી થોડું ઘણું સ્વાદ અનુસાર મરચું અને ધાણા જીરું બી સ્વાદ અનુસાર નાખવાના અને થોડું ઘણું જીરું તો બહુ ઓછી ક્વોન્ટિટીમાં નાખવાના, કેમ કે પછી એ મોઢામાં કચકચ લાગે, બરાબર. પછી એને આવી રીતના મિક્સ કરી લેવાનું છે. સૌથી પહેલાં તો મને આનું નામ નથી આવડતું, આનું કંઈક નામ છે. એના પછી મેં તવી રાખી દીધી ગેસ ઉપર ગરમ થવા માટે ધીમા તાપે, બરાબર. આનું જે નામ છે એ દાદી એમ કે ચીલ્લા કહેવાય, પણ હું તો એને પુડલા જ કહું. કાંઈ બી વસ્તુના કહેવાય ને કે ચણાના લોટના પુડલા અને સોજીના પુડલા, તો હું મારી લેંગ્વેજમાં આને પુડલા જ કહું. પણ આને શું કહેવાય એ તમે જે યુટ્યુબમાં વિડીયો જોવો છો, ઇન્સ્ટામાં વિડીયો જોવો છો, તો તમે કોમેન્ટમાં લખજો કે આને શું કહેવાય. હું તો પુડલા જ કહું, બરાબર. પછી મેં જે પહેલો પુડલો બનાવ્યો એ કંઈક આવો બન્યો, બરાબર. પહેલો ને બીજો તો તૂટેલો ફૂટેલો બન્યો, બટ લાસ્ટમાં જે આ જે પુડલો બન્યો એ સારો બન્યો, બરાબર. હું તેલ યુઝ કરું છું, તમે બટર બી યુઝ કરી શકો. તો આવી રીતના મેં પુડલો બનાવ્યો અને નોનસ્ટિક ઉપર તો બનતા બિલકુલ વાર નથી લાગતી અને સરસ રીતના આમ ઉકળી બી જાય છે. અને પહેલો ને બીજો જે પુડલો છે એ તૂટેલો ફૂટેલો તમે જોઈ શકો છો. ત્રીજો ને ચોથો પુડલો મારો ગોળ અને સરસ સ્વાદિષ્ટ બન્યો. પછી મેં એને ટેસ્ટ કર્યો, આટલામાં મને બહુ બધી ગરમી થઈ ગઈ, બરાબર. બનવામાં સ્વાદિષ્ટ બન્યા હતા. અને મળીએ નવા વિલોગમાં, ત્યાં સુધી બાય બાય.